નમસ્કાર, વેલકમ, સત શ્રી અકાલ, સલામ આલેકુમ. હરિદાસ કોન્વર્ઝેશનમાં તમારા બધાનું ફરીથી એક વખત સ્વાગત છે. સોરી, થોડાક એક બ્રેક પછી ફરીથી આવું છું. પણ આજે હું જે વ્યક્તિને તમારી સાથે મળાવું છું, ધ પર્સન whom I am talking to today, I am so proud to introduce that person with you. ઘણા બધા જે સિડનીવાસીઓ હશે એમાંથી કદાચ ઓળખતા હશે, બહુ જ યંગ ઇમર્જિંગ લીડર છે. ઘણું બધું કરવાની ઈચ્છા છે. ક્યાંક ને ક્યાંક નમ્ર માટે આ વાત હું કહી શકું કે ઝવેરચંદ મેઘાણીએ જે કહ્યું છે ને કે ઘટમાં ગોળા થનગને આતમ વીંજે પાંખ વણદી ઠેલ એ ભૂમ પર યૌવન વીંજે આંખ. ક્યાંક કંઈક નવું કરવાની ઈચ્છા, કંઈક અલગ કરવાની ઈચ્છા, સમાજને મદદ થાય એવી ઈચ્છા, સમાજની સાથે સાથે વિદ્યાર્થીના તબક્કો, એમનું જે આખું સેક્શન છે, એક વિદ્યાર્થી તરીકે એમનો અવાજ ઉપડે, એમને મદદરૂપ થાય એવો એક પ્રયાસ કરી રહ્યા છે. Namra Bhau sir, welcome to Haridas Conversation. Thank you. Basically, હું introduce કરી દઉં મને. Basically, મારું નામ નમ્ર ભાવસાર છે. હું actually currently year 12 માં છું અને I am year 12 in year 12 and હું school captain છું basically. અને ત્યાં આગળથી હાલ currently I'm working with the education minister. I'm in the education minister steering committee. And basically I directly report to the education minister in terms of students across the whole state. થોડાક ભારી શબ્દો આવે એને થોડુંક સિમ્પ્લિફાઈ કરી દઈએ. એક તો બહુ મજા આવે જાણીને કે કોઈ વ્યક્તિ સીધી અત્યારે જે 12મા ધોરણમાં છે, જે હજી પોતાનું સ્કૂલિંગ પૂરું કરે છે, એ સીધું કામ કરે છે મિનિસ્ટર્સની સાથે. એટલે બહુ મોટી જવાબદારી તમારા ખભા ઉપર છે. સ્ટીરિંગ કમિટી શું છે, તમે લોકોને કહી દે કે તમે ભાગ છો એક આખી સ્ટુડન્ટ કાઉન્સિલ જે ઊભી થઈ રહી છે ન્યૂ સાઉથ વેલ્સ રાજ્ય માટે, ત્યાંના વિદ્યાર્થીઓ માટે. એના વન ઓફ ધી ફાઉન્ડિંગ અથવા વન ઓફ ધી ફોર્મેટિંગ મેમ્બર્સ છો, જે તમારી સાથે 13 જણાની કમિટી છે. અને એની જ આ એક કમિટીનું નામ એ હમણાં બોલ્યા અને એમણે જે રિપોર્ટ કરવાનું છે એ વાત કરી. પણ હમણાં તમારા શબ્દોમાં સિમ્પલ ભાષામાં સમજાવો કે આખી સ્ટુડન્ટ કાઉન્સિલ શું છે, કેવી રીતે કામ કરે છે, એનું ઇમ્પોર્ટન્સ શું છે. એટલે બેઝિકલી હું કેવી રીતે કહું કે હું સ્ટીરિંગ કમિટીમાં છું. એટલે બેઝિકલી હું અને 12 others અમારું કામ એક જ છે કે અમે એક સ્ટુડન્ટ કાઉન્સિલને ઊભી કરીએ જે આખા જે સ્ટેટ છે ન્યૂ સાઉથ વેલ્સ, એને બેઝિકલી એ સ્ટુડન્ટ કાઉન્સિલ will consist of 27 એટલા students ને basically will represent all students. એ 27 students will represent whole NSW students. અને એ અમે 13 જણાની જોબ એવી હતી કે we basically work for a year આ પ્રોજેક્ટ ઉપર. બેઝિકલી અમે કામ કર્યું કે from start to finish, એટલે સિલેક્શન પ્રોસેસ થી લઈને સ્ટ્રક્ચર પ્રોસેસ અને એ જે આ સ્ટુડન્ટ કાઉન્સિલ છે એનું નામથી લઈને એમનું શું એરિયા કરશે અને કેવી રીતે અમે સિલેક્ટ કરશું. ઓકે, તો બેઝિકલી it will consist of 27 જે મેં કીધું 27 સ્ટુડન્ટ્સ. અને એમનું કામ પહેલા હું તમને નામ કહી દઉં. અમે જે સ્ટુડન્ટ કાઉન્સિલની એનું નામ જે અમે ડિસાઇડ કર્યું છે એનું નામ છે ડવ્સ. બેઝિકલી ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટુડન્ટ વોઇસીસ ઇન સ્કૂલ્સ એન્ડ ડિપાર્ટમેન્ટ્સ. એટલે બેઝિકલી એ આ જે ડવ્સ છે એમનું કામ એવું છે કે they will look at the issues with the education minister, with the advisors, and solution લાવશે, work closely with the students, staff and community leaders basically to solving some of the issues. અને અમે એવું નથી કર્યું કે we have given them the issues. જેવી રીતે થોડુંક અમે ઓપન રાખ્યું છે. અમે જે બીજા 12 જણા જે છે અમે વાત એવી કરી હતી કે we will leave something open for the student council to decide. જે ડવ્સ ના જે મેમ્બર્સ હશે
એમને થોડુંક ડિસિઝન ખુલ્લું રાખ્યું that what they want to do, because આગળના જે 10 વર્ષ રહીને issues બદલાઈ જશે. So we can't have the True. same issues that they are they have to work on. એટલે issues they select with their time minister, and they work with whoever they want to, and basically and find a solution for that issue. Okay, so basically આ આખી process થઈ last year, અને even throughout અમારા holidays અમે તે જણા we have worked, અને હું તમને કહું February this year અમે basically ભેગા થયા હતા. During એ બધું અમે over the Zoom જ આખું બધું કામ થયું છે, over Zoom, over Google Docs. Because of the basically COVID, બધું. you can't actually get together. Kind of Exactly, because of COVID. But fortunately February માં અમે ભેગા થયા હતા પેરામેટામાં, કેમ કે ત્યાં આગળ જે એજ્યુકેશન બિલ્ડિંગ છે ત્યાં જ અમે ભેગા થયા, અને it was a 2-day thing. Basically અમે 9th, I'm pretty sure 9th February ત્યાં આગળ પહોંચ્યા, અને first thing that we did was after working 1 year together, પહેલી time અમે એકબીજાને face to face મળ્યા due to COVID. અને you made face to face on a Zoom, but personally, kind of. or like personally, like face to face, like physically malya, physically Yeah, first that's time what I'm malya. saying. Nowadays, everything is on a Zoom. Yeah, everything is now more Zoom and Virtual. more virtual, like જેવી રીતે બિહાલ છે. True. તો પછી area on the 9th અમે Secretary of Education Mark Scott ને brief કર્યું કે આ પ્રોજેક્ટ છે, અને બધી details આપી, અને એ સાંભળીને એમને on the spot resources and funding approval આપી દીધું. એમને કીધું કે all the resources and funding will be provided by the Department of Education in New South Wales. એ પછી so ત્યારે અમને એવી ખુશી થઈ કે વાવ, કે આવું થઈ, like on like interview તરત જ interview પત્યું, like brief પત્યું, અને તરત જ એમને impress થઈને અમને કીધું yes, you are ahead, resources ની તમે ચિંતા ના કરો, funding ની ચિંતા ના કરો, it's all approved on the spot. And basically next day અમે ત્યાં પેરામેટા થી લઈને સીધા અમે સિટી ગયા Macquarie Street સ્ટેટ પાર્લામેન્ટમાં, અને જે લેજિસ્લેટિવ હાઉસ જે કહેવાય, જે અપર હાઉસ ઓફ ધ પાર્લામેન્ટ, અમે ત્યાં આગળ એજ્યુકેશન મિનિસ્ટર અને એમની ટીમને બેસિકલી એમને બ્રીફ કર્યું, પ્રેઝન્ટ કર્યું એની સામે, બ્રીફ કરી પ્રેઝન્ટ કર્યું. અને બેઝિકલી પણ એ તો ખાલી ફોર્માલિટી માટે અમે અમારી ટીમ અને એજ્યુકેશન મિનિસ્ટરની ટીમ અમે we have worked closely throughout the process, પણ to make everything formalized અમે એવી રીતે, and experience અમને કેવો મળે as a આ બધું કરીને, it was a good experience કે અમે અપર હાઉસમાં પ્રેઝન્ટ કર્યું હતું એમને, અને એ પતી ગયું પછી she was very impressed. એના પછી we had around the table like casual જેવી meeting થઈ હતી for some feedback અને આગળ શું થશે. અને હું તમને real time update આપી દઉં કે about the student council, અમે currently we are still in the selection process. ગઈકાલે જ me and the team has sat down, અમે બેઠા હતા over the Zoom, of course, and we have shortlisted for candidates. We have shortlisted candidates for the 27. So hopefully next week we're going to have start interviews, and પછી આગળ hopefully by week 4, first second week of May, student council doves will be selected. Wow. So then after, I think your responsibility will be kind of taken off, kind of, not 100%. So no, yes, sort of. In Nikki said, but the minister really wanted us to still be involved. એટલે અમને positions offer કરી શકે, mentor position. Basically, અમે તે જણા we will be mentors for the student council for a couple of years, depending. We'll see how it goes.
Good. So તમે હમણાં વાત કરી કે you will be the mentor for the student council. So I want to ask you your journey as a leader. ઘણા ટાઈમથી શરૂ થઈ હશે, સ્કૂલમાં પણ કંઈક એવું કર્યું હશે, સ્કૂલની બારે કમ્યુનિટી એક્ટિવિટીઝમાં અથવા જુદી જુદી જગ્યાએ તમે ઇન્વોલ્વ હશો. બ્રીફલી અગર વાત કરી શકો તમારી લીડરશિપ જર્નીની, ઓલ્સો તમારા અનુભવો લીડરશિપની જર્ની દરમિયાન ક્યાંક ચેલેન્જીસ આવી હશે, ક્યાંક મદદ થઈ હશે, કોઈ દિલને છુઈ ગયા હશે, સમથિંગ વિલ બી ધેર, સો ઇફ યુ કેન શેર ઇટ. એટલે મારી જર્ની ક્યારે ચાલુ થઈ? જ્યારે હું અહીંયા આગળ ઓસ્ટ્રેલિયા આવ્યો. હું એકચ્યુઅલી બોર્ન ઇન્ડિયામાં જ થયો છું, મહેસાણામાં. અને હું આઈ થિંક 7 વર્ષનો હતો જ્યારે હું અહીંયા આગળ આવ્યો હતો. એકલો અહીંયા આગળ પ્લેનમાં આવ્યો હતો. મમ્મી પપ્પા ઓલરેડી અહીંયા આગળ હતા. અને હું અહીંયા આગળ 2011માં હું આવ્યો હતો. અને પહેલા 2-3 વર્ષ તો અહીંયા આગળની લાઈફસ્ટાઈલમાં જ જતા રહ્યા. કેવી રીતે શું થાય છે, કમ્પ્લીટલી ડિફરન્ટ. એ 1-2 વર્ષ તો એમાં જ જતા રહ્યા. પછી ત્યારે કશું nothing was there to drive me, but there was always one day that I always look forward to, which was the Sunday. And a Sunday afternoon અમે બધા મંદિર ભેગા થઈએ, no matter what. લોંગ વીકેન્ડ હોય, હોલિડેઝ હોય, સન્ડે મગજમાં સેટ જ હોય કે સન્ડે છે, આજે સાંજે મંદિર જવાનું છે. અમારું મંદિર બ્લેકટાઉન સ્વામિનારાયણ ઈસો મંદિર, જે બ્લેકટાઉનમાં છે. ત્યાં આગળ એવરી સન્ડે અમે ભેગા થઈએ અને 5 વાગ્યાથી બાર સભા ચાલુ થાય અને પછી સભા હોય એન્ડ ધેન ડિનર. એ લાઈક દેટ વોઝ every week I look forward to Sunday. એમાં because અમારી like આપણી જ ગુજરાતી કમ્યુનિટી અમે ભેગા થઈએ અને મારા જેવા બીજા મારા ભાઈબંધો જે બી હાલ 10 વર્ષથી અમે ભેગા છીએ. ઓલવેઝ અમે એના મંદિરના લીધે જ અમે ફ્રેન્ડ્સ છીએ અને બીજી બધી એક્ટિવિટીઝ થાય છે. અને હું બિગેસ્ટ સપોર્ટ તમે જે અબિયાલ વાત કરી, જે હેલ્પ થઈ છે, એ આ મંદિરના લીધે છે. બેઝિકલી હું ત્યાં આગળ ડ્રામાથી મેં સ્ટાર્ટ કર્યું હતું, જેને મને અબિયાલ આટલો કોન્ફિડન્સ આપ્યો. ત્યાં આગળ મેં ડ્રામા મેં ત્યાં આગળ કર્યું હતું અબાઉટ. ત્યાં આગળ હું પહેલા જ્યારે હું 6-7 વર્ષ પહેલા હું થોડો ગોલ મોટો અને ફની જેવો હતો અને મને કેરેક્ટર્સ બી એવા જ મને કેરેક્ટર્સ મળતા હતા. એટલે બધા મને અબી હાલ મંદિરમાં જાવ બધા મને ભીમો કહે છે. ભીમો it was a character from one of my dramas, and everyone liked it so much. અને એના નામથી જ મારી ઓળખાણ મંદિરમાં પડી ગઈ. એટલે that was one of the big boost for confidence જે મંદિરે મને આપ્યો. અને not only that, અમે મંદિરથી બહુ બધું કમ્યુનિટી વર્ક કર્યું છે, લાઈક બ્લડ ડોનેશન ઓર્ગેનાઇઝ કર્યું છે. હોમલેસ ને ખાવાથી લઈને કપડાનું આખું અમે સિટી ફર્યા હતા, બધા કપડા ખાવાનું બધું આપવા. It was a big, જ્યારે હું મંદિર જાઉં, it's like giving back to the community. અને પછી અરાઉન્ડ યર 9 એટલે 3-4 વર્ષ પહેલા જ મને મેં એક્સપ્લોર કર્યું હતું. મને જે એસઆરસી નું જે હેડ હતું મારા સ્કૂલમાં, એ મને કે આર યુ ઇન્ટરેસ્ટેડ ઇન એસઆરસી? અને મને કશી જ આઈડિયા નહીં એસઆરસી શું છે શું નહીં, પણ મેં કરી દીધું. એટલે સ્કૂલ રિપ્રેઝેન્ટેટિવ કાઉન્સિલ, બેઝિકલી વિધિન ધ સ્કૂલ એસઆરસી એ સ્ટુડન્ટ રિપ્રેઝેન્ટેટિવ હોય. એટલે સ્કૂલની અંદર જ બધા સ્કૂલના નાના મોટા ઇશ્યુઝ હોય એ તમે જે એક્ઝિક્યુટિવ્સ હોય એ એડ્રેસ કરો, લાઈક બેસિકલી ટુ ધ પ્રિન્સિપલ, ડેપ્યુટી પ્રિન્સિપલ, એ એસઆરસી. અને મને કશી જ ખબર નહીં અને મેં નોમિનેશન આપી દીધું અને પછી સિલેક્ટ થઈ ગયો. અને નાનું મોટું કામ હતા કે સ્પીચ આપવાની, કે આ આપવાનું. એ ધીરે લઈને યર 10માં મને એક ઓપોર્ચ્યુનિટી મળી બીજી સ્કૂલ કેપ્ટન માટે, કેમ કે મારી સ્કૂલ વેન્ટ અપ ટુ યર 10. અને ત્યાં આગળ મેં સ્કૂલ કેપ્ટન, હું ચીફલી કોલેજ ડનહેવિડ કેમ્પસ, જે અમારા સેન્ટ મેરીઝ, જે વેસ્ટર્ન સિડની બાજુ પેનરીથ એરિયા જ્યાં આગળ હું રહું છું, ત્યાં આગળ હું સ્કૂલ કેપ્ટન હતો. અને કરન્ટલી અબિયાલ બી હું સ્કૂલ કેપ્ટન છું. મારી સિનિયર સ્કૂલ છે, એટલે યર કન્સિસ્ટ ઓફ ખાલી યર 11 એન્ડ યર 12 ખાલી બસ. સો નો યર 7 to 10. એનો અબિયાલ કરન્ટલી હું સ્કૂલ કેપ્ટન છું.
એટલે બેસિકલી મને સપોર્ટ બહુ બધી માય ફેમિલી વોઝ ધ બિગેસ્ટ સપોર્ટ ફોર મી. એમને એવું નથી કીધું કે તને સ્કૂલ કેપ્ટન શું છે, એમને નથી કીધું. એમને કીધું કે આર યુ ઇન્ટરેસ્ટેડ, ઇઝ ધીસ ગોના હેલ્પ યુ? અને મેં હા પાડી, અને ઇટ વોઝ રિયલ, ઇટ હેઝ હેલ્પ મી, અને દે હેવ સપોર્ટેડ મી. બટ થોડાક ચેલેન્જીસ જેમાં મેં આઈ થિંક જે મેં ફેસ કર્યા હોય કે બધા મને કે તે સ્કૂલ કેપ્ટન આ શું છે, તે આ શેના માટે એપ્લાય કર્યું, તને તું ભણવા માટે ફોકસ નહીં કરી શકે આમાં, તું સ્કૂલ કેપ્ટન કરીશ કે ભણવાનું કરીશ? This wasn't my parents, this was my parents friends, જે મંદિરમાં જે બધા હોય કે ઓ focus on, have the big focus ભણવાનું. on ભણવાનું, then do your extracurricular stuff after. બટ મારું એ જ અર્જ છે બધા જે આપણી ગુજરાતી કમ્યુનિટી જે કે બધા સ્ટુડન્ટ્સ બધા છોકરાઓ એક જ જેવા નથી હોતા. એમનું આખું સ્ટાઇલ બધી અલગ હોય, ભણવાનીથી લઈને કે એમનું ઇન્ટરેસ્ટ બધું જ અલગ હોય છે. અને મારો પર્સનલી હું લાઈક સ્પોર્ટિવ અને એવું બધું નથી. હા, મને ક્રિકેટનો ઇન્ટરેસ્ટ છે, પણ ભણવાનું, યસ, ઇટ ઇઝ અ પ્રાયોરિટી ફોર મી, ઇટ ઇઝ વન ઓફ ધ ટોપ પ્રાયોરિટીઝ. બટ તમે એવું મને એવું કહો કે તને બીજું કશું જ કરવાનું, ખાલી ભણવાનું જ છે, દેટ ઇઝ નો, આઈ કાન્ટ ડુ દેટ. હા, મારું પેશન અને ઇન્ટરેસ્ટ બહુ બધા છે કે આઈ કાન્ટ નોટ ઓનલી ફોકસ ઓન સ્ટડીંગ. ટ્રુ. સો તમે જે વાત કરી કે તમે જ્યારે સ્કૂલ કેપ્ટન બન્યા ત્યારે નાના નાના ઇશ્યુઝ સાથે શરૂઆત કરી એન્ડ ધેન યુ લેન્ડેડ અપ ઇનટુ ધીસ બિગ રોલ. અત્યારે તમે જ્યારે સ્ટેટ લેવલ પર સ્ટુડન્ટ કાઉન્સિલ બનાવી રહ્યા છો ત્યારે હું તમને પૂછું કે અગર ટોપ 3 ક્વેશ્ચન્સ જે અત્યારે સ્ટુડન્ટ્સને બહુ જ નડતા હોય, ન્યૂ સાઉથ વેલ્સના સ્ટુડન્ટ્સને નડતા હોય, તો એ કયા હશે? ટોપ 3 ક્વેશ્ચન્સ જે છે એ બેઝિકલી કેવી રીતે તમે કે એ બધા આઈ થિંક તમે જેવી રીતે સિરિયસ થાઓ ને ભણવામાં, ટુવર્ડ્સ ધ 9 10 એરિયામાં હોય જે છે એ કેવી રીતે હું કેમ કે જે there is a big jump in terms of studying and academically from year 10 to year 11. That is a big jump that મને ફોકસ કરવો છે in terms, એટલે બેસિકલી જમ્પ હું તમને કહું એનો મતલબ છે કે ભણવાનું એકચ્યુઅલી હેવી થઈ જાય છે આફ્ટર યર 10, અને યર 9 યર 10 એ બધામાં વેરી લાઇટ હોય છે, તમે આમ શાંતિથી ક્રૂઝ કરી શકો. પણ યર 11માં યર 11 યર 12માં બહુ સિરિયસ થઈ જાય છે, અને ત્યારે a lot of students ત્યારે they can't cope with the pressure, કેમ કે પહેલા પ્રેશર એટલું હતું જ નહીં કે એમને resilience મળે, સડનલી એમને મળે છે. અને that's the one first thing. Second thing જે સ્ટુડન્ટ્સ અત્યારે ફેસ કરે છે was જે કોવિડનો જે ક્રાઇસિસ થયો, બધા everyone was closed in, and the only thing they had was social media. True. And that has started a lot of things. And જ્યારે સ્કૂલો back to normal ચાલુ થઈ, even at my school fights થોડીક હતી, drama હતો, બહુ બધું હતું, because face to face interaction નતું થયું, clear નતું થયું એ. So like cyberbullying may have increased during COVID. બહાર કશે નતું, so basically ખાલી ફોન હતો અને ત્યારે જ બધા સ્ટુડન્ટ્સ હતા. So these are some of the issues and queries that students have currently. And recently I spoke to મહિનો બી નહીં, થોડાક અઠવાડિયા થયા હશે, જે એજ્યુકેશન મિનિસ્ટર જોડે મારા વાત થઈ હતી કે in terms of consent, basically sexual consent. એટલે આર્યો જે ટોપિક છે આપણી કમ્યુનિટી માટે બહુ આપણે વાત ખુલ્લમ નથી કરી શકતા, બિલકુલ બી વાત આપણે કરતા જ નથી, which is one thing that I raised the education minister કે there are some community that are very tight, અને આ બધી વાતો થતી નથી. અને જ્યારે વાત થાય છે એ સ્કૂલમાં જ વાત થાય છે, પણ જ્યારે સ્કૂલમાં વાત થાય ત્યારે teachers are not even some of the teachers, they are not comfortable with talking to students about that. So that is some of the things that
my team and the minister's team have been working on. તમે બહુ સરસ વાત કરી નમ્ર, કારણ કે ઘરે જ્યારે મમ્મીઓ છે ને એ પોતાની દીકરી સાથે ડિરેક્ટલી કે ઇનડિરેક્ટલી વાત કરતી હોય છે, ભલે બહુ ખુલીને નથી કરતી પણ થોડીક સમજણ આપી દીધી હોય છે. જ્યારે ફાધર ક્યારે પણ પોતાના સન સાથે વાત નથી કરતા અથવા નથી કરી શકતા, ગમે તે કારણો છે, સોશિયલ રીઝન્સ છે, આપણે મોટા નથી થયા, ગમે તે, પણ આ એક બહુ મોટો તફાવત છે કે માં ગમે તેમ કરીને ઝીણી વસ્તુ દીકરીને કહી દેતી હોય છે, જ્યારે બાપ એ વસ્તુ પોતાના છોકરાને નથી કહી શકતો. એટલે બહુ સરસ પોઈન્ટ તમે રેઝ કર્યો છે. તમારા પોઈન્ટ રેઝ કરવા ઉપરથી વાત આવે, તમારી પ્રેરણા કોણ, તમારું આદર્શ કોણ, અને વોટ્સ નેક્સ્ટ, વોટ્સ ઇન અ ફ્યુચર, વોટ નમ્ર વોન્ટ ટુ ડુ ઇન અ ફ્યુચર? મારી પ્રેરણા કહું ને તો MS ધોની. એ નોટ ઓનલી ઓન ફિલ્ડ બટ ઓફ ફિલ્ડ એમનું જે બિહેવિયર છે ઇઝ ઓલવેઝ કામ, કુલ, અને બોલવાનું ઓછું, સાંભળવાનું વધારે. That is one of the things that I am currently focusing on, કે બોલવાનું ઓછું, કાન 2 આપ્યા છે, મોઢું 1 આપ્યું છે ભગવાને, કે સાંભળવાનું વધારે અને બોલવાનું ઓછું. એર્યું મને જે MS ધોની થી હું બિયાલ પ્રેરણા છે મારી. મારી ફ્યુચરની વાત કરીએ તો મારું ફ્યુચર અભી હાલ બહુ બધા મારા જોડે અભિયાલ ઓપ્શન્સ છે, મને કરવું છે, ઇન્ટરેસ્ટ છે, બહુ બધું છે, પણ કરન્ટલી અભિયાલ હું દેખું તો મને અભી હાલ year 12 HSC, which is my big focus right now, which is October. એર્યું મારું બિગ ફોકસ છે કરન્ટલી. પણ લોંગ ટર્મ દેખીએ તો મને યુની ફિનિશ કરીને બિઝનેસમાં જવું છે, and obviously મને પોલિટિક્સમાં ઇન્ટરેસ્ટ છે. અને જે આપણી કમ્યુનિટી, જે ઇન્ડિયન કમ્યુનિટી છે, in terms of like students, Indian students, they have very low representation, and which is my personal big focus for Indian students no represent and advocate karwa into the state. બહુ ઓછા લોકો હોય છે નમ્ર કે જે બહુ ઓનેસ્ટલી કહે છે કે ભવિષ્યમાં જો તક મળે તો પોલિટિક્સમાં જઈને એ સિસ્ટમનો ભાગ બનીને સુધારો કરવાની ઈચ્છા છે, and you are one of them, and I'm so happy and so proud of that. I wish you all the very best. Before we end, any message you would like to give? મેસેજમાં છે કે જેને બી લાઈક ઓફકોર્સ આજે દેખીને હોપફુલી બહુ બધા બીજા સ્ટુડન્ટ્સ, સ્પેશિયલી આપણી કમ્યુનિટીના સ્ટુડન્ટ્સને પ્રેરણા મળે કે મને બી આવું કશું કરવું છે, મને બી મારા ફ્રેન્ડ્સ અને એમને રિપ્રેઝેન્ટ કરવું છે, મને આગળ જવું છે. તો હું ખાલી એક ટીપ નહીં પણ એક થોડુંક લાઈક કીપ ધીસ બેક ઓફ યોર માઇન્ડ કે હેવ ધ કમિટમેન્ટ, consistency. આ બે વસ્તુ for me it is very important. તમારું કમિટમેન્ટ અને consistency, આ બે હશે તો you can go ahead wherever you want to. That's very good. તમારી વાત સાંભળીને મને એક બહુ સરસ કોટેશન યાદ આવે છે, that is from Pandit Jawaharlal Nehru, that every moment, every day is the new beginning. So I think તમારી લાઈફમાં બી દર પળ, દરેક ક્ષણ એક સરસ નવી બિગિનિંગ લઈને આવે, અને તમે not only the student community but the whole community ને ક્યાંક ને ક્યાંક મદદ કરી શકો. અમારી સાથે વાત કરી, સ્પેશિયલી મારી સાથે વાત કરી નમ્ર. I'm so proud and honored to have you on my conversation. Wish you all the best and see you sometime in future. Thank you so much for this opportunity. મને આવું કશું કરવું હતું કે આપણી કમ્યુનિટીને ખબર પડે કે મેં જે આ કર્યું છે એ છેલ્લે કોના માટે કર્યું છે, આપણી જ કમ્યુનિટી માટે. So thank you so much for this opportunity, really helpful. Thank you.